સ્વામિનારાયણ. અરે તારીખ આજે 31 ડિસેમ્બર 2023 આજે છેલ્લો દિવસ છે, બરાબર. એટલે કાલથી 2024 ચાલુ થઈ જશે, ખ્રિસ્તીઓનું નવું વર્ષ, બરાબર. આપણું નહીં, ખ્રિસ્તીઓનું. આપણું તો આપણે ધુમ્મસ જતા નથી, બરાબર. જેને જવું હોય છે આપણે ઘરે જઈને ઊંઘી જવાનું શાંતિથી, ફર્સ્ટ ક્લાસ, બરાબર. એટલે 2023નો આજે આપણો છેલ્લો દિવસ છે, બરાબર. વેદસ્તુતિ રવિવારના ઉપક્રમમાં આપણે વાંચીએ છીએ, તો આપણે એ જોઈ લઈએ, બરાબર. ગયા રવિવારે આપણે જે પ્રમાણે 3 પ્રકારની પેલી જે શું કહેવાય કે ઉપાસના, એને વિશે ભગવાન શ્રી હરિ સમજાવતા હતા આપણે કે ભાઈ 2 પ્રકારની પ્રકૃતિઓ જે છે તેની વાત કરતા હતા. અને ભગવાને આપણે એક સવાલ કરેલો હતો કે ભાઈ અક્ષર જે છે મુક્ત ચિદાકાશની વાત કરી, શંકા થાય તે કે સૃષ્ટિના અંતર્યામી અવયવે રહિત પ્રકાશરૂપ અક્ષર છે, એ અક્ષરને દહર ઉપાસક કૈવલ્યો પામે છે, એમ પહેલાં પ્રતિપાદિત કરવામાં આવ્યું. હવે આ શ્લોકમાં એમ દર્શાવવામાં આવ્યું અક્ષર પુરુષરૂપ છે, સર્વ સૃષ્ટિની અંદર અને બહાર રહેલ છે, પ્રકૃતિના અધિષ્ઠાતા છે, પુરુષોત્તમના અંશરૂપ છે, સાકાર છે. આમ અક્ષરના સ્વરૂપમાં વિરોધ જણાતો હોવાથી બંનેમાંથી સાચું સમજવું. તેનો ઉત્તર એ છે કે શાસ્ત્રોમાં અક્ષરના સાકાર અને નિરાકાર એવા 2 પ્રકારના સ્વરૂપો વર્ણવેલા છે. આ શ્લોકના અનુસંધાનમાં ભાષ્યકારે આપેલા પ્રમાણો આ પ્રમાણે છે, બરાબર. પરમાત્મા વાસુદેવે જે સૃષ્ટિની અવસ્થા જે આપણી આખી સમજાવી કે અક્ષર પુરુષ દ્વારા સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી, પુરુષ દ્વારા કાળની પ્રવૃત્તિ થઈ, પુરુષે પ્રકૃતિ તરફ જોયું, પ્રકૃતિમાં ક્ષોભ થયો. શ્રી હરિ એ લાવે કૌંસના શબ્દો છે. શ્રી હરિ પરમાત્માએ સૃષ્ટિ રચવા અક્ષર સામે દ્રષ્ટિ કરી, અક્ષરે સૃષ્ટિ માટે પુરુષને પ્રેરણા કરી, પુરુષે પ્રકૃતિમાં વિષય અવસ્થા માટે શુદ્ધતા કરી, પ્રકૃતિ અસામ્ય અવસ્થામાં સ્વરૂપિત થઈ. પહેલાં શું હતું? પ્રકૃતિ સામ્ય અવસ્થામાં હતી, એટલે સત્વરજને તમે 3 ગુણ એક સરખા હતા. અસામ્ય અવસ્થામાં ગયો એટલે શું છે? ક્ષોભ પમી ગયો, એટલે બધા જે છે તે ટકા બદલાઈ ગયા. પહેલાં 33% હોય ને બધાના, તો રજોગુણ વધી જાય તો ઉત્પત્તિ થાય ને, એટલે 60-70% રજોગુણ આવે ને બાકીના 20-30%માં પછી સત્વગુણને તમોગુણ સમજી લેવું, બરાબર. ચાલો, એટલે એ શું થયું? પ્રકૃતિમાં શું થઈ ગયું? અસામ્ય અવસ્થા થઈ ગઈ પ્રકૃતિની, એટલે પ્રકૃતિનું અસામ્યપણું થઈ ગયું. પોતાના શરીરભૂત અક્ષર પુરુષ દ્વારા પરમાત્માએ પોતાના સામર્થ્યની પ્રવૃત્તિ માયામાં કરી. એટલે જીવ અને માયા બંને ભગવાનનું શરીર છે, ભગવાન એના શરીરી છે. જીવ ઈશ્વરને માયા 3 તત્વો અનાદિ છે, એમાં જીવ તરીકે અહીંયા પેલો મૂળ પુરુષ જે હતો તે હતો જ, અને માયા પણ જે મૂળ માયા હતી. તો ભગવાને પોતાનું સામર્થ્ય જે કંઈ છે તે કોને આપ્યું? મૂળ પુરુષને. અને મૂળ પુરુષ દ્વારા મૂળ માયાની અંદર શું થયું? ગર્ભધારણ કરાવ્યું. એટલે અહીંયા કહ્યું, શું કહ્યું? પોતાના શરીરભૂત અક્ષર પુરુષ દ્વારા પરમાત્માએ પોતાના સામર્થ્યની પ્રવૃત્તિ જે છે તે માયામાં કરી. સ્વયં જ્યોતિ પ્રકૃતિ પર નિર્ગુણ ચૈતન્ય સ્વરૂપ અનાદિ અક્ષર પુરુષ છે, તેનાથી આ વિશ્વ ભરપૂર છે. વ્યક્ત અને અવ્યક્ત એ 2 પ્રકારની પ્રકૃતિનું મેં વર્ણન કર્યું. એ 2 પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે. વ્યક્ત અને અવ્યક્ત 2 પ્રકૃતિ કઈ? જે અહીંયા આપણે દેખાય તે બધી વ્યક્ત, કારણ કે બધી નામરૂપવાળી છે. અને અવ્યક્ત કઈ? અક્ષરધામમાં જે છે તે અવ્યક્ત છે, જે અનાદિ કારણરૂપ જે છે તે. આપણી જે છે તે કાર્ય અવસ્થાવાળી જે છે, બરાબર. એટલે બધા કાર્ય અલગ અલગ દેખાય, એટલે નામ બધા અલગ અલગ. એટલે નામરૂપવાળી જે માયા જે છે તે કાર્યરૂપ માયા છે, એ વ્યક્ત છે, એ દેખાય છે. પેલી અવ્યક્ત આપણે દેખાતી નથી. અવ્યક્ત એનો અર્થ જ એ થાય કે જે દેખાય નહીં તે. તો સામાન્ય રીતે કાર્ય શું હોય? વડલો હોય બહુ મોટો, તો વડલો મોટો તમને દેખાય, કારણ કે એ કાર્ય છે, વ્યક્ત અવસ્થામાં છે, દેખાય. તો એનું કારણ જે વડલાનું બીજ છે એ દેખાતું નથી, એટલે એ અવ્યક્ત અવસ્થામાં છે, એ દેખાતું નથી. પણ એ બીજ જે છે તે એનું કારણ છે. એટલે આનું આટલું નાનું બીજ જે હોય વડલાનું, તે અવળા મોટા વડલાનું કારણ હોય, પણ એ દેખાતું નથી. એટલે જે બળ જે છે કે સામર્થ્ય છે તે કેમાં છે? પેલા બીજમાં છે. એ ભલે નાનું છે પણ એ કારણ છે. કોનું? આટલા મોટા વડલાનું. એટલે માયા જે કારણરૂપીની અવ્યક્ત છે, તે આ કાર્યરૂપીની તમને નામરૂપવાળી આટલી મોટી માયા દેખાય છે, બધાનું શું છે? કારણ છે. એટલે એ બહુ મજબૂત છે. કારણ હંમેશા મજબૂત જ હોય, પરંતુ એ દેખાય નહીં, એ અવ્યક્ત હોય. સામાન્ય રીતે સમજો, ઘરમાં 3 પેઢી હોય, દાદા હોય, પછી આપણા બાપા હોય ને આપણે હોઈએ. એમાં જેના ઘરમાં કામ ધંધા બાપ દાદાના સમયથી ચાલતા હોય, તેમાં દાદાએ સૌથી વધારે મહેનત કરેલી હોય પેઢીને સ્થાપવામાં. પછી તમારા બાપા આવેલા હોય તો એણે થોડી ઘણી મહેનત કરેલી હોય. પણ અત્યારની પેઢી હોય એને ચાલતી હોય પેઢી 2 જોરદાર 2 પેઢીથી, તો પછી એણે કંઈ કરવાનું નથી, એને બેસવાનું છે અને ધંધો જ કરવાનો, ગ્રાહક જૂના સાચવવાના.
અને નવા વસ્તી વધે એમ વધારવાના છે, એટલે એની જિંદગી નીકળી જાય. બરાબર. એટલે જે કારણ જે છે, જેને શરૂઆત કરેલી એને બિચારાને બહુ મહેનત કરવી પડી. અત્યારે કાર્યરૂપી પેઢી આખી પેલા પાસે આવી ગઈ છે, એને મોજ જ મોજ છે. પણ કાર્યરૂપવાળી જે છે તેને મહેનત નહીં પડી, પણ કારણરૂપવાળા જે છે તેને તો મહેનત પડી ને. સમજો, જેને બીજ વાવ્યા હોય એને. બરાબર. બે લઈ લે મારા પણ. પેલો બી આવવાનો જ છે અમને, એ વાત તારી સાચી. હિસાબ બરાબર રખતે હો. સમજી ગયા? એટલે આવું છે. એટલે કાર્ય કારણરૂપી માયા કે પ્રકૃતિ એને સમજવી, યાદ રાખવી, એ ભૂલતા નહીં. તો ભૂલ એમ જ પડે બધાને. આપણા સંપ્રદાયમાં 80 થી 90% માણસને કાર્યરૂપીની અને કારણરૂપીની એમ બે પ્રકારની માયા છે એની ખબર નથી. બધા એવું જ કે માયા એટલે માયા, એને કંઈ ખબર જ નહીં કે માયા એટલે શું. હે, એક જ સમજે છે. એટલે કારણ શું છે અને કાર્ય શું છે એ કંઈ ખબર નહીં પડતી, કે વ્યક્ત શું ને અવ્યક્ત શું એ જ નહીં ખબર. બરાબર. કેમ સમજ એટલે નહીં પડતી કે લોકોને તત્વજ્ઞાન સમજવામાં મહેનત કરવી પડે, મગજ થોડું ચલાવવું પડે, ચલાવવા કોઈ તૈયાર નથી. બંને વસ્તુ છે, વક્તાને ઘસવું નથી અને શ્રોતાને સમજવું નહીં. એટલે બંને પેલો કે તું તારી હિસાબે રાજી તો હું મારા હિસાબે રાજી. પેટને અર્ધે પુરાણી રેવી હાલત છે. બિચારા શ્રોતા તમને હારા મળે તો વક્તા સમજાવવા બી જાય, પણ હવે શ્રોતા જ બધા વાતુના પ્રમાણ લઈને આવે તો ભાઈ હું સમજાવવાના વક્તા. વક્તા કે જાઓ કુટાયા કરો બેઠા. બરાબર. ચાલો. વેદ સ્તુતિમાંથી આ પ્રમાણ આપ્યું છે. હે ભગવાન, અક્ષર પુરુષ તમારા દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કરીને માયામાં સામર્થ્ય મૂકે છે અને માયા દ્વારા સફળ શક્તિવાળું મહતત્વ થાય છે એમ મુનિઓ કહે છે. આવી ગયું ને? મહત્તત્વ શું છે? પહેલું ફળ છે. પહેલું ફળ છે એ કેમાંથી થયું? પેલા પુરુષ અને માયામાંથી થયું. એટલે પહેલું ફળ રૂપે શું થયું? મહત્તત્વ થયું. આપણે ગયા વખતે સમજાવતા હતા, ઘણાને હજુ એ ખબર નહીં પડતી કે ઘણાને એ એવું છે કે ભાઈ પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ જે છે ને એ પણ બંને પેલા મૂળ પુરુષ અને મૂળ માયા જેમ છે, ત્યાં આપણે ત્યાં બાપ દીકરામાંથી પાછા છોકરા છોકરી થાય ને એમ છોકરા છોકરી એમ સમજે. બરાબર. ઘણા કે પ્રકૃતિ પુરુષનો એમ કે અવતાર થાય ને શું કહેવાય પ્રધાન પુરુષનો અવતાર થાય ને પછી એના લોક ને બધું કરે છે બધા જે કંઈ બકવાસ કરવાની હોય. બરાબર. પણ એકચ્યુઅલી તો પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ રૂપ ફક્ત અવસ્થા વેદ છે. કોણ? એ પેલા મૂળ પુરુષ અને મૂળ માયાના છે. એ અનંત કોટી થઈ જાય ભગવાનના સંકલ્પે કરીને. એટલે એ ફળરૂપ અવસ્થા નથી. એ ભગવાનના સંકલ્પથી એક જ જે પેલા મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ જે છે તે અનંતરૂપે એ લોકો જ થઈ જાય બધા. એ ફળરૂપ નથી, પણ ભગવાનની ખાલી સંકલ્પથી થઈ જાય છે. દાખલા તરીકે મનુ અને શત્રુપા તો બ્રહ્માજીના હાથમાંથી થયા બંને. સમજો. પણ એ બંને ભાઈ બહેન નથી. ઘણા લોકો એવી દલીલ કરે કે ભાઈ મનુ શત્રુપા બંને બ્રહ્માજીમાંથી થયા ને તો ભાઈ બહેન જ થયા ને. બંને ભાઈ બહેન નથી, એ તો ખાલી ઉત્પત્તિનો જરિયો બતાવેલો છે બ્રહ્માજીમાંથી. આઈડિયા આવ્યો? પણ બંને ભાઈ બહેન નથી. સમજ પડી? કારણ કે જો તમે ભાઈ બહેન જ કહો તો પછી એની માતા બી જોઈએ કોઈ, તો માતા કા છે? સમજ પડી કે નહીં? ભાઈ બહેન વાળી સૃષ્ટિ ક્યારે થાય? કે માતા હોય તો ભાઈ બાતા સૃષ્ટિ થાય ને. બરાબર. એટલે મનુ ને શત્રુપા જે છે તે બ્રહ્માજીના શરીરમાંથી નીકળ્યા ખરા, પણ મનુ ને શત્રુપા એ બંને ભાઈ બહેન નથી. સમજો. એ બંનેનો નીકળવાનો જરિયો છે. કેમ? સૃષ્ટિ પર અનાદિકાળથી જે પદ હોય તે પદ જે છે તે પદ પર વ્યક્તિ બદલાયા કરે. દાખલા તરીકે ઇન્દ્ર, તો એ ઇન્દ્રનું પદ છે, તો એ જગ્યા પર ઇન્દ્ર કંઈ એકના એક ના હોય, એ તો બદલાયા કરે. એક મન્વંતરમાં 14 ઇન્દ્ર આવી જાય. એક મન્વંતર થાય એમાં 14 ઇન્દ્ર આવે ને જાય. સમજો. હવે એ ઇન્દ્ર જે આવે તે પદ છે, એ જયા કરે. સમજો. હવે એ ઇન્દ્ર બધા આવે તે કઈ બધા ભાઈ ભાઈ નથી, કઈ એકબીજાના ભાઈ નથી હોતા કે ભાઈ પહેલા ઇન્દ્ર મારો ભાઈ, બીજો ઇન્દ્ર આવ્યો એ મારો ભાઈ. એ કઈ ભાઈ ભાઈ નથી, એ પદ છે. જેમ રાજા હોય તો એક રાજા ગયા તો હવે મનમોહનસિંહ ગયા તો એના પછી કોણ આવ્યા? મોદી સાહેબ આવ્યા. બરાબર. તો મોદી સાહેબ મનમોહનસિંહ બંને કઈ ભાઈ થોડા છે? એક પંજાબી છે ને એક ગુજરાતી છે. બરાબર. આઈડિયા આવો તમને? સમજ પડે છે કે નહીં પડતી? એટલે જે પદ હોય એટલે એ કંઈ એના સંબંધ નથી કે એ લોકોને, એ તો પદ છે ને એ પદ પર જગ્યા ખાલી થાય એટલે બીજા આવે જેનું પુણ્ય હોય અને જેને એ પ્રમાણે પૂર્વના કંઈક સુકૃત હોય તો એને ભગવાન એ જગ્યા પર બેસાડે.
પણ એને આગલા જોડે કઈ લાગતું બોર્ડ પર આવે છે ને શું સ્વર્ગમાં જવાનું. હા, એટલે એ પ્રમાણે એના સુકૃત પ્રમાણે આવે નહીં જાય. દાખલા તરીકે આપણા મંદિરમાં હોય તો કોઠારી પદ કીએ તો એક કોઠારી જઈને બીજા કોઠારી આવે તો ભવિષ્યમાં જ્યારે એનો ઇતિહાસ લખાય કે રામપુરા મંદિરનો ઇતિહાસ, તેમાં કોઠારીઓના નામ લખાય કે ભાઈ એના પછી આ કોઠારી હતી. એ બધા કોઠારી કે એકબીજાના ભાઈ થોડા હતા, એ તો પદ છે. સમજ પડી? એવું છે આમાં. કહેવાનું તાત્પર્ય આમાં શું છે કે ભાઈ અનંત કોટી થઈ ગયા તો એ બધા કઈ ભાઈ ભાઈ નહીં હતા. બરાબર, કઈ કે બધા ભાઈ ભાઈ, એ કઈ ભાઈ ભાઈ નથી. એ તો બ્રહ્મા જ ભગવાને સંકલ્પ કર્યો એટલે એક જે હતા તે જ બધા અલગ રૂપે થયા. કેમ કે એ જે એકમાંથી અનંત રૂપે થાય એટલે એક ને પછી અનંત રૂપે એકમાંથી નહીં, ભગવાનના સંકલ્પથી પાછા અનંત થયા. તો એ અનંત કોટી જે મહાતત્વ અને અનંત કોટી બ્રહ્માંડ જે છે તેના બીજ માટે કઈ ને કઈ જગ્યા તો જોઈએ ને. તો એ જગ્યા માટે જે કારણ માટે એ બધાને એકને અલગ અનંત રૂપે ભગવાને સંકલ્પે કરીને પછી કર્યા. એટલે એ બધાને કોઈ એક જે થયો એનાથી એના કંઈ સંતાન કે એ હિસાબે કોઈનો એ સંબંધ નથી. સમજ પડી? એ તો ભગવાને મલ્ટિપ્લિકેશન કર્યું પોતાના સંકલ્પે કરીને. બરાબર, એટલે કે એ બધા જે એક સાથે અનંત કોટી બ્રહ્માંડ થયા તે બધા બ્રહ્માંડ જે છે એના જે કોઈ અધિષ્ઠાતા એ લોકો જે કંઈ પુરુષો અને પેલી જે સ્ત્રીઓ થઈ તે બધા કંઈ એકબીજાના ભાઈ ભાઈ નથી. બરાબર, એટલે હવે ભાઈ ભાઈ હોય, ચાલો આ લોકમાં પણ કોઈ કોઈ ભાઈ ભાઈ હોય, ચાલો ફોર એન એક્ઝામ્પલ ભાઈ ભાઈ આપણે માનીએ તો એ ભાઈ જે સંબંધ છે એ સંબંધ તો શરીરનો છે ને. તે કંઈ દરેક જન્મમાં થોડો એનો ભાઈ ભાઈ હોય છે કે જે કંઈ હોય છે તો એના બાપ માનો કે એનો દર જન્મમાં થોડો હોય તો બદલાયા કરે સંબંધ. એટલે એ સંબંધ તો શરીરનો છે. તો એ શરીરનો સંબંધ કેટલો સમય રહેવાનો? લેણા દેણી હોય ત્યાં સુધી, તમારા ભાગ્ય સુધી રહે. એટલે શરીરના સંબંધ સુધી એ સંબંધ રહેવાનો છે. શરીર છૂટી ગયું એટલે સંબંધ બી છૂટી જાય ને સંબંધ બદલાઈ પણ શકે છે. સમજો? આઈડિયા આવ્યો કે ના આવ્યો તમને? એટલે એ સંબંધોની ચર્ચામાં ના પડતા કે ભાઈ એ એનો કોણ થાય ને પેલો એનો કોણ થાય. એ કોઈ સંબંધી આખી દુનિયા આમ જોવા જાવ ને તો આપણા અનંત કોટી જન્મ થઈ ગયા તો આખી દુનિયા આપણા સંબંધીઓથી જ ભરેલી પડેલી છે. સમજો? દુનિયામાં એવો કોઈ ના હશે કે જે આપણો સંબંધી ન હશે. બધા આપણા સંબંધી જશે ગમે ત્યારે. આપણે અજાણ થઈ ગયા છે. આઈડિયા આવી ગયો તમને? આપણે જેની જોડે જે લેણ દેણ હોય એ પ્રમાણે એની જોડે અત્યારે સંબંધ હોય ને આપણે એને ઓળખતો હોઈએ, અને જેની જોડે નથી સંબંધ એને ન ઓળખતો હોઈએ. બાકી આખી દુનિયા તમારા સંબંધીઓથી જ ભરેલી પડેલી છે. કોણ બીજા? એક છગન મગન. અહીંયા જાઓ કે ત્યાં જાઓ કે બીજે જાઓ કે આપણો ગુજરાતી પેલો ડોલતો ડોલતો રાસ ગરબા રમતો રમતો અમેરિકા જાય અને પછી અમેરિકામાં જાય ને પછી અમેરિકાના એરપોર્ટ પર ઊભો રહી તો ત્યાં એને બીજા છગનભાઈ પેટ્રોલ ભરવા લાવો કેમ છે, કયા ગામનો? બોલો કઈ તું હોય અહીંયા પણ આપણે જ છે બધા. આખું અમેરિકા આપણાથી જ ચાલે છે અત્યારે. બોલની તારે કામ જ નવરાત્રી આવે એટલે બધા રાસ દાંડિયા લઈને છગન મગન ચાલુ. પેલો કંઈક આ તો આપણું ગુજરાતી એ જ આવી ગયું. બધા છગન મગન આપણા વાળા જ છે અહીંયા પણ. બરાબર, એટલે આ એવું છે. સમજી ગયા? ચલો, એટલે અક્ષર પુરુષ માયામાં સામર્થ્ય મૂકે છે. માયા દ્વારા સફળ શક્તિવાળું મહતત્વ જે છે તે ઉત્પન્ન એ થાય છે. એટલે એમ મુનિઓ કહે છે પરમાત્મા પુરુષોત્તમ સર્વના આધાર છે. સર્વના આધાર એટલે શું છે? સર્વનું કારણ છે. કારણ કે અભિન્નનો નિમિત્ત ઉપાદાન કારણ કોણ છે? એ પરમાત્મા પુરુષોત્તમ છે. ભગવાનના સંકલ્પે કરીને આ સૃષ્ટિ થાય છે એટલે ભગવાન નિમિત્ત કારણ, અને ભગવાન જ જીવ અને માયારૂપ પોતાના શરીર દ્વારા એ ઉત્પત્તિ કરે છે એટલે એ ઉપાદાન કારણ. એટલે ભગવાન દ્વારા જ ઉપાદાન થાય છે. એટલે સૃષ્ટિ જે છે, જગત જે છે તે ભગવાનનું જ ઉપાદાન છે. એટલે જગત જે છે તે પરમાત્માથી કોઈ દિવસ જુદું પડી શકતું નથી, કારણ કે એના આધાર છે, એનું કારણ છે. વડલો જે છે તે એના બીજથી કોઈ દિવસ જુદો ન કહી શકાય. એ પ્રમાણે ભગવાન જે છે તમે એને એની સૃષ્ટિથી અલગ ન કરી શકો. બરાબર? એ ગાર્ગી એ અક્ષરના શાસનથી પૃથ્વી તથા અંતરિક્ષ સ્થિર રહ્યા છે. સૂર્ય અને ચંદ્ર અક્ષરની વિદારણ શક્તિથી ગુરુત્વાકર્ષણ એટલે આકાશમાં સ્થિત છે. એ અક્ષરનું જે સામર્થ્ય જે છે તે શું છે તે સાંભળો. તો એનાથી શું થાય છે? પહેલા અક્ષરના પૃથ્વી અને અંતરિક્ષ સ્થિર રહ્યા છે. બરાબર, અંતરિક્ષ જે ઉપર જે છે તે જોઈએ ને, સ્થિર તો જોઈએ ને. સ્થિર એટલે અહીંયા અર્થ એમ કહ્યો કે આમ ગબડી નહીં જતું નીચે, એટલે ઉપરથી એ નીચે નથી આવી જતું અંતરિક્ષ. એ જે જ્યાં છે ત્યાં છે ને. પૃથ્વી જે છે તે સ્થિરતા પ્રદાન કરેલી છે ને જેટલી ગતિમાં એ ફરે છે તે ગતિમાં કંઈ આપણે ઊંધા ચકતા નહીં થઈ જતા. ભાઈ પૃથ્વી આમ ફરી ગઈ તો આપણે બધા ઊંધા ચકતા થઈ જઈએ. ફરે તો છે પણ કેવી બહુ માઇલ્ડ ફરે છે આમ.
બહુ ઓછી ગતિએ ફરે છે કે આપણે ખબર ન પડે. બાકી આમ પૃથ્વી ગોળ ગોળ ફરતી હશે, પેલી ચકડોળમાં આપણે બેસીએ ને એમાં બધા કેવા ઊંધા ચકતા થઈ જાય. બરાબર ને, બધું ભલું ફરી જાય, આપણું મકાન બી ફરી જાય, આમ કરીને ઊંધું થઈ જાય. સમજી ગયા? તો પછી ઊંધું જ થઈ જાય મકાન જ તમારું, જો પૃથ્વી ફરી ગઈ તો. સમજો, ઊંધું નહીં થઈ જાય. આમ આમ પૃથ્વી છે અત્યારે, બરાબર, તમારું મકાન આ બેઝ પર અહીંયા આમ છે, બરાબર. હવે પૃથ્વી આમ ફરી તો તમારું મકાન ઊંધું, તમે બધા ઊંધા. બરાબર, એટલે એવું નથી થતું. એને જે ધારવાનું સામર્થ્ય પૃથ્વીને જે આપેલું છે, એ જે અદ્ધર રહી છે એમને એમ, અને જેમ છે તેમ અનાધિકારથી રહી છે. સામર્થ્ય કોણે આપ્યું? પેલા અક્ષર. અને અક્ષરને એ સામર્થ્ય કોણે આપ્યું? પરમાત્માએ. બરાબર. એટલે એ શું છે? અક્ષરના શાસનથી પૃથ્વી અને અંતરિક્ષ સ્થિર રહેલા છે. અંતરિક્ષ પણ એમનું એમ સ્થિર રહેલું છે. અંતરિક્ષમાં તમે આ બધું જે કંઈ જોવો છો તે એમનું એમ જ છે, સ્થિરનું સ્થિર છે. કેમ? પરમાત્માને કારણે. સૂર્ય અને ચંદ્ર અક્ષરની વિધારણ શક્તિથી ગુરુત્વાકર્ષણ એટલે આકાશમાં સ્થિર છે. સૂર્ય અને ચંદ્ર પણ કેમ સ્થિર રહેલા છે આકાશમાં? ગુરુત્વાકર્ષણ બંને કારણે. તે કોને આપેલું છે? અક્ષરને, ભગવાને આપેલું. નહીં તો એ પણ એની જગ્યા પરથી શું થાય? ગબડી જાય. ગબડી જાય ને. પણ એ કેમ ત્યાંના ત્યાં રહી શકે છે? જડત્વનો નિયમ શું કહે છે? જ્યાં સુધી બાહ્ય કોઈ પણ બળ લાગે નહીં ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહી છે, અને ગતિમાન પદાર્થ ગતિમાન રહી છે. બરાબર. એક અશોકભાઈ જેવા છે કે જેને કોઈ બાહ્ય બળ ન લાગે તો પણ સીધા ગબડતા ગબડતા બહાર નીકળી જાય. બરાબર. ન્યૂટનની ગતિનો નિયમ કોનો ખોટો પડે ખબર છે? કોના માટે? જેનું મન ચંચળ હોય એના માટે. એને કોઈ પદાર્થ ટચ કરે કે નહીં કરે, એ સીધો ગબડતો ગબડતો બહાર જ નીકળી જાય. કારણ કે મનની ગતિ પ્રકાશની ગતિ કરતાં પણ ફાસ્ટ છે. એટલે એને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ નહીં લાગે. એને કોઈ ફ્રિક્શન લાગતું નથી. મનને થોડું કોઈ ફ્રિક્શન લાગે, કોઈ ઘર્ષણ લાગે જ મનને. અહીંયાથી કાંકા પહોંચી જાય તમારું મન. એટલે જેનું મન જે ચંચળ હોય એને કોઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ નહીં લાગે. બાહ્ય બળની જરૂર જ નહીં પડે, એ સીધો પોતે જ ચાલ્યો જાય. કારણ કે એનું મન એને લઈ જાય. બરાબર ને? અમારા જેવા જેવો હોય એને ધક્કા મારી મારીને કાઢવો પડે. ઓ ભાઈ તું જાની, ભાઈ, ઓ ભાઈ તું જાતો ખરો, ઓ ભાઈ તું હલ્લી જરા ખસતો ખરો, જરા ગબડતો ખરો. જરા અમે હા કોઈ આવેલું લાગે જાતો, તમે કંઈ બોલો છો? કોનું કામ છે? પેલો કે હું તને આટલા ધક્કા મારું જ નથી પાછો કે કોનું કામ છે? હા ભાઈ કોઈનું કામ લાગે છે તમને, હું તમને જ કહું. હા પાછો એમ કહે છે મારું કામ છે. ઓકે કાલે પાછો આવજો. પેલો કે હું આજે આવેલો, કંઈ નહીં કાલે પાછો આવજો. બરાબર. એ આવું છે. સમજી ગયા? એટલે આ બધું જે કંઈ અધર પધર આકાશમાં તમને સ્થિર લાગે છે ભગવાનને લઈને. ભગવાને અક્ષરને સામર્થ્ય આપ્યું, અક્ષરને લઈને. બરાબર. ચલો. નારદ મુનિ એકવાર શ્વેતદ્વીપમાં ગયા. તેણે એ ધામમાં ઘણા અક્ષર પુરુષો જોયા. ત્યાં એ બધા વાસુદેવ નારાયણની સેવા કરે છે. અક્ષર પુરુષોને કાળ અને માયાનો ભય નથી. એ જે ભગવાન અક્ષર પુરુષ છે એને કાળ ને માયાનો ભય નથી. કેમ? એને કાળ ને માયા લાગતા જ નથી. બરાબર. સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે એ બધા અક્ષરધામમાં થઈને રહેશે. તે બધા અતિન્દ્રિય છે. એટલે આપણા જેવી ઇન્દ્રિયો અંતકરણ વાળા નથી, અતિન્દ્રિયો છે. એટલે એ બધાની જે ઇન્દ્રિયો અંતકરણ વગર એ લોકો સીધા ત્યાં અક્ષરધામમાં પહોંચી જશે પાછા પોતાનું કાર્ય કરીને. તેઓ પાપ રહિત છે, સ્થિર નેત્રથી વાસુદેવનું દર્શન કરે છે. એ બધા પાપ રહિત છે એટલે ભગવાનનું સ્થિર નેત્રે કરીને દર્શન કરી શકે. પાપવાળા માણસ હોય તેને ભગવાનની સામે નજરથી નજર ના મળે. બરાબર. આમ નજર મેળવો એટલે એની નજર નીચી થઈ જાય, ઝૂકી જાય. બરાબર. ચાલો. તેમના શરીરો સુગંધવાળા છે. એમના શરીરમાંથી શું આવે છે? સુગંધ આવે છે. અને આપણા શરીરમાંથી શું આવે છે? બહુ દુર્ગંધ આવે. ગમે એટલું સ્પ્રે છાંટો તરત જ 1 કલાકની અંદર દુર્ગંધ આવવા માંડે. સમજી ગયા? ચાલો. કેટલાક દ્વિભુજ છે, કેટલાક ચતુર્ભુજ છે. એ બધા જેટલા પણ ધામમાં જે મુક્ત પુરુષો છે, અક્ષર પુરુષો છે, તે બધા કેવા છે? પોતપોતાની એટલે પોતપોતાના સંકલ્પ દ્વારા એ દેહ ધારણ કરે. દ્વિભુજ પણ ધારે, ચતુર્ભુજ પણ ધારે. કેટલાક શરીર મેઘ સમાન શ્યામ છે, કેટલાકના નેત્ર કમલપત્ર સમાન છે. તેમના દરેક અવયવો સપ્રમાણ છે. કારણ કે ભગવાન જેમ દ્વિભુજ કે ચતુર્ભુજ થઈ શકે, અને ભગવાનના જે કમળપત્ર સમાન નેત્ર છે અને મેઘ શ્યામ ભગવાન પણ કેવા ઘનશ્યામ દેખાય એવા જ દેખાય છે બધા. ભગવાને બધા એના ડુપ્લિકેટ જેવા જ બનાવેલા છે. બરાબર. તેમના શરીર રૂપ અને અવયવો દિવ્ય છે. બધું દિવ્ય છે, આપણા જેવું માયાનું નથી. બરાબર. અવયવો પાછા સપ્રમાણ છે. તારા જેવા કોઈ પતલા ને લાંબા નહીં, કે મારા જેવા કોઈ જાડા નહીં, તાના જેવા કોઈ દાઢીવાળા નહીં, કે ગોપાલ જેવા કોઈ આ ભાઈ જેવા નહીં. બધા એક સરખા જ દેખાય. બરાબર. ચાલો.
તેમની અરે સાંભળો ઓકે દિવ્ય છે એમના અવયવો સુદ્રઢ છે. સુદ્રઢ એટલે જેવા છે તેવા ને તેવા દ્રઢ છે એમ. આપણા જેવું નથી. આપણામાં તો કેવું હોય અમુક સમય પછી બધું લબડી જાય, વાંકું થઈ જાય, ચૂકું થઈ જાય, આંગળી વાંકી થઈ જાય, હાથ વાંકો થઈ જાય, પગ વાંકો થઈ જાય, એવું બધું થાય. આ લોકોનું તો જે જેવું છે તેવું કેવું છે? સુદ્રઢ છે. બરાબર. પછી તે સર્વેની અવસ્થા કિશોર વયની છે. બધા એકદમ યંગ છે, કિશોર વયના. ચાલતા ચાલતા હાફી નહીં જતા, દોડતા દોડતા હાફી નહીં જતા. આપણે તો સીટી વાગી જાય જ ને. બરાબર. એમને ની સીટી વાગે. કિશોર વયની અવસ્થાના છે. તેઓ મસ્તકના કેસ છૂટા રાખે છે. સમજી ગયા? મસ્તકના કેસ કેવા રાખે છે? છૂટા રાખે છે. હવે સમજી ગયા ને તમે? હા, હોવા જોઈએ ને, પણ પહેલા કેસ તો હોવા જોઈએ ને, તો છૂટા રાખે ને. બરાબર. હા ભાઈ, મારી સામે નહીં જોતા. હું અક્ષર મુક્ત નથી ભાઈ. હું તો કોઈ મુક્ત જ નથી. હેરાન થયેલો માણસ તો અત્યારે. બરાબર. હા, એટલે શું છે, મારા જે અક્ષરધામનું જે વર્ણન કર્યું ને એમાં મુક્તોના જે કેસ કહેવાય ને, સ્નિગ્ધ, અતિશય ચીકણા, બરાબર, અતિશય લાંબા અને એકદમ સરસ. બરાબર. એટલે મસ્તકના કેસવાળા એ લોકો એવા હોય છે. છૂટા કેસ રાખે. એનો જોડો નહીં બનાવતા પેલો એમ કંઈ ચોટલી બોટલી એવું નહીં, એમ ખુલ્લા કેસ. તેમની વેશભૂષા નયન અને મનને ગમે એવા છે. વેશભૂષા એમની કેવી છે? નયન એટલે આમ આંખને અને મનને ગમે એવું છે. બરાબર. તમારા કપડાં એવા હોવા જોઈએ કે લોકોને બીજાને ગમે એવા હોવા જોઈએ. ભાઈ ભેંસ ભર કેવા કપડાં નહીં પહેરવાના, પોસ્ટ ઓફિસના ડબ્બા જેવા. બરાબર. નહીં તો પછી પેલા ભાઈની જેમ, ભગતની જેમ ભેંસ છે ને શિંગડા મારી જશે આવી. બરાબર. હા, પછી ઘણાને કૂતરો ઘર સુધી મૂકવો આવે. એ કેવી રીતે આવે? પેલો ફળિયામાં આવે એટલે કૂતરો ભસવાનું શરૂ કરે, એટલે દોડતો દોડતો આવીને સીધો ઘરે જ ચાલ્યો જાય. અંદર દરવાજો ખોલે ભાગે એટલે પેલો કૂતરો બહાર ભસતો જ હોય એને ઘર સુધી મૂકવા આવે. કપડાં એવા પહેરે ને લાલ કલરના, એટલે પછી કૂતરો એને ઘર સુધી મૂકવા આવે. બરાબર. ચાલો. 6 ઉર્મિઓથી રહિત છે. મોટાભાઈ 6 ઉર્મિઓ કઈ છે ભગવાન? અરે આ મુક્તોને, જેને આપણે છે ને મુક્તોને નથી, એ 6 ઉર્મિઓ બોલો. 6 ઉર્મિઓ કઈ? સુધા એટલે શું? સુધાબેન કોણ? સુધા એટલે શું? બપોરે આપણે શું લાગે? ભૂખ લાગે કે તરસ લાગે? તરસ લાગે તો બંને લાગે. સુધા એટલે અત્યારે લાગશે કે લાગી હશે. પીપાસા, પીપાસા એટલે શું? તરસ લાગે. પછી શું આવે બીજું? અત્યારે તમારા મોઢા પર શું છે? હસી. તો હસી એટલે સુખ, હર્ષ. બરાબર. પછી હર્ષ પછી શું આવે? સુખ. પછી પહેલા અત્યારે તમે કેટલા વર્ષના થયા? તો 36 વર્ષ પહેલા તમારો શું થયેલો? જન્મ. અને બીજા આના પછીના 36 વર્ષ પછી શું થશે? ઓકે, ચાલો. હા, સહી પકડે. આ 6 ઉર્મિઓ થઈ. પહેલી શું થઈ? જન્મ થાય એટલે મરણ થાય, એટલે જન્મ અને મરણ. પછી અહીંયા જન્મ અને મરણ વચ્ચે આપણે શું થાય? હર્ષ થાય અને શોક થાય. અને એના પછી શું થાય? સુધા અને પીપાસા, ભૂખ અને તરસ. આ 6 ઉર્મિઓથી આપણે પર નહીં થયા હજી. પણ પેલા મુક્તો જે અક્ષરધામના છે આ 6 ઉર્મિઓથી પર છે. બરાબર. એટલે એ બધાને ભૂખ નહીં લાગતી, તરસ નહીં લાગતું, સુખ નહીં થતું. આ લોકના કોઈ સુખે કરીને સુખ્યા નથી કે દુખિયા પણ નથી. બરાબર. કે એનો જન્મ પણ થતો નથી અને એ મરતા પણ નથી. અજર અમર અછેદ અભેદ છે. એટલે આપણાથી ટોટલી જુદા છે, કારણ કે એ માયાથી મુકાઈ ગયા છે. અક્ષર શબ્દમાં એમને જે ધામમાં રહેવાની છૂટ મળી છે તે કેમ? એ માયાથી મુકાઈ ગયા છે. એ ફક્ત પરમાત્માના દાસ છે. અને આપણે કોના દાસ છે અત્યારે? માયાના પણ દાસ છે પરમાત્માની જોડે. બરાબર. આપણા ઘરમાં દાદાગીરી ચાલે છે? મુકુંદભાઈ, ચાલે જ આપણા ઘરમાં દાદાગીરી? બિલકુલ નહીં. બરાબર. કારણ કે આપણે કોના દાસ છે? માયાના દાસ છે. એટલે આપણું આપણા ઘરે કઈ ચાલે નહીં. બિચારા ઢીલા પડી ગયા, પૂરા મુઠ્ઠી મેં મિલાઈ દિયા. બરાબર. ચાલો. સૂર્ય સમાન તેજસ્વી છે. તેમના હાથ પગમાં કમળના ચિહ્ન છે. અત્યારે પણ જેના પગની અંદર કમળનું ચિહ્ન હોય ને, સમજી લેવાનું બહુ મોટો પુરુષ છે, મહાન પુરુષ છે. એક કમળની પાંખડી હોય એ બી મહાન પુરુષ હોય. આમ કમળની પાંખડી જેવું પણ કંઈ હોય ને એ પણ મોટો પુરુષ હોય. અરે ભગવાનના 16 ચિહ્નમાંથી એક ચિહ્ન પર આવી જાય તમારે ત્યાં, તમારા પગની અંદર, તો તમે બહુ મોટા પુરુષ થઈ જાઓ. એક ચિહ્ન આવે તો
હા હોય, ઘણાને હોય, એક ચિહ્ન પૂરેપૂરું હોય તો, પણ બહુ ઓછા ને હોય, બહુ મોટા પુરુષ હોય એને હોય એક ચિહ્ન. એક ચિહ્ન હોવું પણ બહુ અઘરું કામ છે, બરાબર. અને આમાં કહ્યું એ પ્રમાણે શું કહ્યું કે ભાઈ પગમાં કમરના ચિહ્ન છે, સૂર્ય સમાન તેજસ્વી છે, શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, મુક્ત બધા સફેદ વસ્ત્ર પહેરે છે, બરાબર. બહારીને દર્શન કરવાનું મન થાય તેવા તે મુક્તો સતત ભગવાનના ધ્યાન પરાયણ છે, મૃત્યુ પણ તેનાથી ભય પામે છે. એ બધા મુક્તો કોનું ભજન કરે છે? ભગવાનનું ભજન કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, અને મૃત્યુ પણ એનાથી ભય પામે છે, કારણ કે મૃત્યુ એની પાસે ફરકી જ નહીં શકતી. મૃત્યુ કોને ડરાવે? કાર કોને ડરાવે? કારનો ભય કોને લાગે? જે માયાનો ઉપભોગ કરતો હોય એને કારનો ભય લાગે. જે માયાથી પર થઈ ગયો હોય એને કાર શું ડરાવવાનું, બરાબર. डर ने मुझे इतना डराया कि डर डर के आज डर खुद मुझसे डरने लगा. किसी को इतना मत डराओ कि उसके अंदर का डर ही खत्म हो जाए, बराबर. અહીંયા આવું જ છે કે મુક્તો બિચારા આખી જિંદગી અહીંયા જે કંઈ આપણા જેવી અવસ્થામાં હોય અને એમણે જે માયામાં કષ્ટ જોયું હોય ને પછી ભગવાનનું ભજન કર્યું હોય, એટલે પછી એમને શું થયું કે ભગવાનનું ભજન કર્યું અને મુક્ત થયા તો અમારા જેવા બીજા પણ મુક્ત થાય. અમે જેમ માયામાં દુઃખી થતા તેમ આ બધા દુઃખી થઈ રહેલા છે. એટલે એ તો ભગવાનનું ધ્યાન જ કર્યા કરે છે, અને એ કાળ અને માયા બંનેથી પર છે. જે માયાના જીવ છે આપણા જેવા, એ કાળથી કોઈ દિવસ પર થઈ શકતા નથી. જે માયાને મૂકી દેશે એ કાળથી પર થઈ જશે. એ મુક્તો જે છે તે માયાથી પર છે, એટલે કારથી પણ પર છે. એટલે મૃત્યુ એનાથી ભય પામે છે, એને મૃત્યુનો ભય નહીં લાગતો. પણ આપણે અહીંયા માયામાં રહેલા છે. આપણે ભૂખ લાગે છે મોટા ભાઈ, ઓકે. તરસ લાગે છે, ઓકે. સુખ થાય છે, સુખ દુઃખ થાય જ ને, કે આ બોલી ગયું પેલું બોલી ગયું, સુખ દુઃખ થાય જ ને, બસ. એટલે આપણે માયામાં રહેલા છે, એટલે આપણે કાળનો ભય લાગે છે, સમજો. આપણે જો અહીંયા સુખ દુઃખ હર્ષ શોક ન થતો હોય, સુધા પીપાસા પણ લાગતી નહીં હોય, એટલે એને સહન કરતા હોઈએ, શાંતિથી ભગવાનનું ભજન કરતા હોય તો એ પણ ભૂલી જતા હોઈએ, બરાબર. તમને એક બહુ સીધું ઉદાહરણ આપું. પેલા પીએચડી કરતા હોય કે પેલા શોધખોળ કરતા હોય ને બધા R&D ડિપાર્ટમેન્ટવાળા, એને તમે સવારની થાળી પડેલી હોય ને તો સાંજે પાછી થાળી મૂકવા હોય ત્યારે સવારની થાળી એમને એમ હોય ઘણી વખત, એને ભૂખ તરસ જ નહીં લાગતી. એના પાણીના બાટલામાંથી ઘણી વખત એક કે બે ટીપા પાણી પણ ન પીવાયું હોય. એટલે એના ખ્યાલ રાખવાવાળા જે માણસ હોય ને તે એને સમયસર ગ્લાસમાં પાણી આપે અને કહે સાહેબ પાણી પી લો પહેલાં. અને એની જોડે એવો સંબંધ હોય કે એની જોડે ઝઘડો પણ કરે, ભલે પેલો પીવું નથી, સાહેબ પાણી પહેલાં પી લો પછી જે કરવાનું હોય તે કરો. તો પેલો એમ કહે ને સાહેબ કે ના પછી પીશ, ના સાહેબ મારી નજર સામે પાણી પી લો પહેલાં, નહીં તો ઘરે ફોન કરું, સમજો. એટલે એને પાણી પીવાનું પણ યાદ ન હોય, એટલે તમને એમ થાય કે ભૂખ તરસ ભૂલી જાય. અરે એવા છે, જોયા છે. મારા બારડોલીમાં એક પ્રોફેસર હતા, બાયોલોજીમાં PhD કરતા હતા. 31 કે 32 વર્ષની ઉંમર હતી. એક પગમાં બૂટ પહેરેલો, એક પગમાં બૂટ નહીં હોય, એક પગમાં મોજા પહેરેલો હોય, બીજા પગમાં મોજા નહીં હોય. આવી સ્થિતિમાં જોઈએ કાયમ, બોલો. મરી ગયા 32 વર્ષે. એને ખબર જ નહીં પડી કે એને મૃત્યુ કેવી રીતે આવી ગઈ, એને એ પણ નહીં ખબર. ચાલો બોલો, એટલો બોલો તલ્લીન એના વિષયને વિષય, એને એ ખબર જ નહીં પડી કે કેવી રીતે મરી ગયો. એમ જ મરી ગયા, એક્સપાયર થઈ ગયા, સમજી ગયા. એટલે તમને એમ કે ભાઈ અહીંયા રહી તો ભૂખ તરસ તો લાગે જ ને. ભૂખ તરસ લાગે કોના જેવા માણસને? આપણા સિંહ જેવા માણસને, કે જેનું કોઈ જીવનમાં એટલું મોટું લક્ષ્ય નથી. તમે જોજો અતિશય આનંદમાં આવો ત્યારે તમને ભૂખ નહીં લાગશે. તમે જોજો, જ્યારે તમે બહુ ખુશ હો ને ત્યારે તમને રુચિ નહીં થશે. તમે પેલી ખુશીથી તમારું પેટ ભરાઈ જશે. અને તમે અતિશય દુઃખી હશો ને તો પણ તમને ભૂખ નહીં લાગશે, જોજો, બરાબર. પણ પેલું જે જીવનમાં બહુ પોઝિટિવ બ્લડવાળા છે અને મધ્યમ વર્ગીય માણસ જે છે ને, એનું આખું જીવન ખાવા પીવામાં ઊંઘવામાં જ નીકળી જાય. એની બહાર એને કંઈ દેખાય જ નહીં. રૂપિયા પૈસા, ખાવું પીવું, બાયરી, છોકરા, બસ એમાં જીવન એનું પૂરું. તો કે છોકરા કેમાં આવ્યા ને છોકરી કેમાં આવી, અને આ કેમાં ભણે ને પેલો કેમાં ભણે ને આની નોકરી લાગી ગઈ ને આના લગ્ન થઈ ગયા ને આ પણ નહીં ગયો ને પેલું થઈ ગયું ને એને ત્યાં છોકરાને ત્યાં છોકરા આવ્યો, બસ એનું જીવન એમાં પૂરું.
કોઈ બૌદ્ધિક ચર્ચા જ નહીં. તમે જોજો આ બધા સમાજમાં લગ્ન ને બધા ફંક્શન ને બધા ભેગા થઈને એમાં આ જ બધી ચર્ચા ચાલતી હોય, કોઈ બૌદ્ધિક ચર્ચા જ નહીં હોય એમાં. કેમ? એ લોકો પાસે બુદ્ધિનો વિષય જ નથી રહ્યો. સમજો, એ લોકો ખાવું પીવું ઊંઘવું એને જ બુદ્ધિનો વિષય માને ને પૈસા કમાવા. ત્યારે આ મુક્તો જે છે તે એનાથી પર થઈ ગયા છે. માણસના પ્રશ્ન ઉપરથી અને માણસની વાત ઉપરથી એની બુદ્ધિનું આંકન થાય. તમે કોઈ જગ્યા પર ઊભા રહો અને સામેવાળા શું વાત કરે છે એની ઉપરથી તમારે નક્કી કરવાનું હોય કે મારે આ વાતમાં ભળવું જોઈએ કે ન ભળવું જોઈએ, કે અહીંયા ઊભા પણ રહેવાય કે ન ઊભા રહેવાય. સમજો, 100માંથી 99 જગ્યા તો એવી હશે કે જ્યાં તમારાથી ઊભા જ નહીં રહેવાય. બધી એટલી ફાલતુ વાત કરતા હોય, લવારા જ કરતા હોય, ગાળાગાળી, મારામારી, આ મા બે. અરે જય સ્વામિનારાયણ. તમને એમ લાગે કે આની જોડે ઊભા રહીને મગજ ખરાબ કરવાનું કામ છે, એના કરતાં ઊભા જ ન રહેવાય. 99% જગ્યા એવી હશે. સમજો, 1% જગ્યા એવી હશે કે જ્યાં તમને ઊભા રહીને કંઈક 2 શબ્દ સાંભળવાની કે વાંચવાની કે સમજવાની ઈચ્છા થાય. હરિપ્રકાશ શાસ્ત્રી જેવા કંઈ ઊભા રહેલા હોય, બેઠેલા હોય તો તમારે એમની જોડે ચર્ચા કરવી હોય તો થાય. કેશુ સ્વામીને કોઈ ફોન આવ્યો તો કંઈ થાય. બહુ મોટા કોઈ વૃંદાવનના સાધુ હોય, અયોધ્યાના સાધુ હોય, હરિદ્વારના સાધુ હોય અને શાંતિથી બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હોય અને એ એના તમને જીવનના અનુભવો કહેતા હોય તો તમને થાય કે ના ભાઈ કંઈક સાંભળીએ. હા ને, કારણ કે એની પાસે કંઈ પેટની વાત છે નહીં, કંઈ ખાવાનું પીવાનું કે લાવ મને આપી દે, આને આપી દે. એની પાસે જીવના કલ્યાણ સંબંધી કે ભક્તિ સંબંધી જીવ અહીંયાથી બહાર કેવી રીતે નીકળે એ કઈ ચર્ચા છે. બાકી તો તમે ગમે ત્યાં જાઓ, આ ખાઈ નાખ્યું ને પેલું ખાઈ નાખ્યું ને આ બાકી જ ને પેલું બાકી. એમાં કંઈ બુદ્ધિનો કોઈ વિષય જ નથી. બરાબર? ચાલો, આ જ્ઞાનનો આશ્રય કરીને મારા સમાન ગુણને પામેલા અક્ષર પુરુષોને સૃષ્ટિ થાય ત્યારે જન્મ લેવાની જરૂર હોતી નથી કે પ્રલય થાય ત્યારે કોઈ પ્રકારનું કષ્ટ હોતું નથી. આ બધા સ્વતંત્ર છે. અહમ સ્વતંત્રમ, પરમાત્માની જેમ સ્વતંત્ર છે. એ લોકો સ્વતંત્ર રીતે આ લોકમાં આવે ને સ્વતંત્ર રીતે દેહનો ત્યાગ કરે. કેમ? માયામાંથી મુકાઈ ગયા છે. એ લોકો ભગવાન જેટલા જ સ્વતંત્ર છે. સમજી ગયા? એ લોકોને કંઈ આપણી જેમ કષ્ટ નહીં પડતું અહીંયા આવ્યા પછી. એ લોકો અહીંયા ખાલી એનું ખેલ કરવા આવે છે, એનું કાર્ય કરવા આવે છે, પણ ભગવાનના સંકલ્પે કરીને જોડાય છે. બાકી એને કંઈ બંધનકારી નથી. એટલે તો કહ્યું આમાં શું? જ્ઞાનનો આશ્રય કરીને સમાન મારા સમાન ગુણ, એટલે ભગવાન સમાન ગુણ પામી જાય છે. પછી જેને ભગવાન સમાન ગુણ પામી જાય છે પછી એને કાં માયાની અસર થવાની, કે એને કાં ભૂખ તરસ લાગવાની, કે એને કાં હર્ષ શોક લાગવાનો, એને કાં એવું છે કે મારા બેન કંઈ મને કંઈ ખોટું બોલી ગઈ ને મારા ભાગમાં ભાગ માંગે ને બાપાએ મારું ખોટું કર્યું ને મારી બાએ મારું ખોટું કર્યું, એને કાંઈ એ બધી લેવા દેવા. આ બધા કોમન મેનના કોમન ક્વેશ્ચન છે. સમજો, સામાન્ય વ્યક્તિના સામાન્ય પ્રશ્ન છે. બરાબર? કે પેલો મારો ભાઈ મને બનાવી ગયો ને મારા બાપા મને બનાવી ગયા ને મને કંઈ દીધું નહીં ને હું ભાગ્યનો ટૂંકો છું ને પેલો. આ બધી બહુ સામાન્ય વાત છે. આનાથી ઉપર ઉઠવાનું છે હરિભક્તે. આ બધું પ્રારબ્ધે કરીને તમને પ્રાપ્ત થાય છે ને પ્રારબ્ધે કરીને છૂટી પણ જાય છે. એટલે એની જોડે બહુ માથાકૂટ કરવા જેવી નથી. તમારા હાથમાં જ કંઈ નથી. એકચ્યુઅલી તો આપણા હાથમાં શું છે? કંઈ નથી. અત્યારે આ પુસ્તક છે, જેટલો સમય છે એટલો સમય છે. બાકી એનું પણ કંઈ નક્કી નથી કે ક્યારે છટકી જવાની છે. આપણા હાથમાં જ કંઈ નથી. બરાબર? એટલે આવે એનો કંઈ બહુ મોટો ઉત્સવ નહીં કરવાનો, એનો કંઈ બહુ મોટો શોક કરવા જેવો નથી આ લોકો. બરાબર? પરમાત્મા આ બધાને પોતે પોતાની સૃષ્ટિમાં ભગવાન રોકે છે, પણ સ્વતંત્ર રીતે રોકે છે અક્ષર પુરુષોને. બરાબર? આપણી જેમ લેવાય નહીં જતા. સમજો? ચાલો, એટલે પ્રલય થાય ત્યારે પણ એને કોઈ પ્રકારનું કષ્ટ હોતું નથી. આ પ્રલય થાય ત્યારે કેમ કહ્યું? અત્યારે અહીંયા સામાન્ય રીતે આપણે માયાના 24 તત્વોનો દેહ ધારીને રહેલા છે, તો શરીર છૂટે ત્યારે અહીંયા આપણે કષ્ટ થાય જ ને બધાને. ઓ મા અને ઓ બાપા થઈ જાય જ ને છેલ્લે. એમ પેલા અક્ષર પુરુષોને એવું કષ્ટ નહીં થતું, કારણ કે એમને આપણા જેવું શરીર માયાનું નથી. એને દિવ્ય શરીર છે. આપણે આગળ જોયું એ પ્રમાણે એના શરીરને માયાનો લવલેસ લાગતો નથી, એટલે એને કાળનું પણ લાગતું નથી. તો કાળની વળગે માયાની પકડે તો પછી ઓ માને ઓ બાપા કે આવું કરવાનું આવે છે જ કા? આપણે તો આ શરીર એવું છે એટલે ઓ આ હું બધું થઈ જાય. સંગીતના બધા રાગ છૂટે. બરાબર? પેલો કहीं मैंने तो 7 ही सुर आज तक देखे थे, पेलो कहीं मैं 8वां भी दिखाता हूँ. बराबर? वो कैसे थे कि मैं अभी नहीं दिखा सकता. रात को थोड़ा सा हम कहीं के क्या खाता हूँ, चने वने खाता हूँ तो पूरी रात 8वां सुर निकलता है. बराबर? ચણા ખાઈ પછી ગેસ થાય ને એટલે રાત્રે 8મો સૂર છેડે પછી.
ધડાકા બીજુરી કાજાનો, બરાબર. પછી એનો 8મો સૂર ને બાજુવાળાને સજા. એ તો સૂર જોઈડા કરે બેઠો બેઠો, બરાબર. બાજુવાળો કહે કે આ તીવ્ર વાંસવાળો સૂર કાથી આવી ગયો, સમજી ગયો ને? એ કયો સૂર ખબર તને? કયો સૂર 8મો નહીં ખબર? ચાલો, સારી વાત છે. જ્ઞાન અને તેથી પવિત્ર થયેલા મારા ભાવને પામેલા ઘણા પુરુષ છે. ઘણા પુરુષ છે, આ પણ મુક્તો પણ ઘણા બધા છે. જ્ઞાન પામી ગયા છે એ પોતાના સ્વરૂપનું ને ભગવાનના સ્વરૂપનું, અને પવિત્ર થઈ ગયા છે. હવે એમનામાં કોઈ પણ પ્રકારની અપવિત્રતા કે પાપ નથી રહ્યું, પૂર્ણ પવિત્ર છે બધા. ભગવાનનું ભજન કરે છે કાયમ, એટલે પવિત્ર જ રહીને. સમજો, ભગવાનનું ભજન કઈ રીતે કોનાથી થાય? જેનું શુદ્ધ મન હોય, પવિત્ર મન હોય, એનાથી ભગવાનનું ભજન થાય. આપણાથી થાય છે કાયમ માટે? કેમ નહીં થતું? કારણ કે આપણે પવિત્ર નથી. આપણે વારે વારે શું કર્યા કરીએ? પાદ પ્રક્ષાલન. આપણે શું કરીએ વારે વારે? પાદ પ્રક્ષાલન. પાદ પ્રક્ષાલન એટલે પગ ધોવા છે. આમ તેમ મારી સામે નહીં જો પાદ પ્રક્ષાલન બોલું એટલે, બરાબર. હા, કેમ ધોવા પડે? મેલા થઈ જાય આપણા પગ, સમજો, બરાબર. એટલે આપણે ધોવા પડે. એને કે એવું છે જ નહીં મેલા થાય એવું. માયાનું શરીર જ નહીં તો મેલું કાથી થાય, બરાબર. ચાલો, ભિન્ન સૃષ્ટિઓના અધિષ્ઠાતા અક્ષર પુરુષો ઘણા છે, અને એ બાબત મહાભારતના મોક્ષ ધર્મમાં નારાયણીય આખ્યાનમાં વિસ્તારથી કહેલ છે. એ જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવું, બરાબર. એ ભિન્ન શું છે? સૃષ્ટિઓના અધિષ્ઠાતા અક્ષર પુરુષો ઘણા છે. પણ એ અક્ષર પુરુષો ઘણા હોય જ ને, આપણે જોવું એ પ્રમાણે. પહેલા એક મૂળ પુરુષ અને એક મૂળ માયા હતી, ને પછી ભગવાને સંકલ્પ કર્યો તો અનંત કોટી શું થઈ ગયા? પ્રધાન પુરુષના અનંત કોટી શું થઈ ગયા? પછી પ્રકૃતિ પુરુષ થયા. તો એ ભિન્ન જે બધી અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી અક્ષર પુરુષ થઈ ગયા, ત્યારે જ થઈ ગયા. તો જે ભિન્ન ભિન્ન ધામ એટલે જે ભિન્ન ભિન્ન જે બ્રહ્માંડ છે તેના ભિન્ન ભિન્ન અક્ષરો થઈ ગયા. તો અનંત કોટી બ્રહ્માંડ છે તો અનંત કોટી અક્ષર થઈ ગયા. હિસાબ પૂરો થઈ ગયો. કઈ નવો હિસાબ તોડો છે? એ જ હિસાબ છે. અનંત કોટી બ્રહ્માંડ ભગવાને ગયા, તો અનંત કોટી બ્રહ્માંડ થાય કેવી રીતે? અનંત કોટી અક્ષર પુરુષ હોય તો જ થાય ને, એમને એમ દોડા થાય, બરાબર. ચાલો, કઈ પૂછવું છે મોટા ભાઈ? તમારે કઈ પૂછવું છે? જિજ્ઞાસુ હરિભગત પ્રભુ સ્વામીના ચેલા તો બધું જ આવડે છે. ઓકે, ચાલો, બધું આવડે તો પછી વાંધો નથી. એટલે શું છે? મહાભારતના મોક્ષ ધર્મમાં નારાયણીય આખ્યાનમાં બધી વાત કરેલી છે. એટલે કોઈને વધારે જાણવું હોય તો એ નારાયણીય આખ્યાન જે છે વિમલ પાસે જાણી લેજો. વિમલે મહાભારત વાંચેલું છે. તેમજ અક્ષરધામ માટેનો સત્સંગી જીવનમાં સતાનંદ મુનિએ લખ્યું છે કે ધામાત્મક અક્ષરનું સ્વરૂપ સત્ય છે, જ્ઞાનરૂપ છે, અનંત છે, પૂર્ણ છે, અખંડ છે. એ અક્ષર વાસુદેવ ભગવાનને રહેવાનું સ્થાન છે. એ અક્ષર મૂર્ત સ્વરૂપે તથા અમૂર્ત સ્વરૂપે પણ છે, બરાબર. એટલે હવે આ ધામાત્મક અક્ષરની વાત આવી. શું વાત કરી તે સાંભળો કે ભાઈ, તેમજ અક્ષરધામ માટેનો સત્સંગી જીવનમાં સતાનંદ મુનિએ લખેલું છે. શું લખ્યું? ધામાત્મક અક્ષરનું સ્વરૂપ જે છે તે સત્ય છે. એટલે એ સ્વરૂપ જે છે તે કેવું કહ્યું છે? સત્ય છે. સત્ય એટલે આપણા જેવું અહીંયાનું માયાનું નથી, ત્રિકાળબાધિત છે, જ્ઞાનરૂપ છે. જ્ઞાનરૂપ કેમ કહ્યું એને? સત, ચિત અને આનંદ. એટલે ચિત એટલે આ ચેતનરૂપ. એટલે ત્યાં જાય એટલે પેલાના જીવનો જે જ્ઞાન નામનો ગુણ જે છે શું છે? બહાર આવે, વિકાસને પામે, એનો બલ્બ સળગી જાય, બરાબર. પેલા અસરાણીની જેમ એડવર્ટાઇઝ નહીં આવતી હતી, દીકરા ભૂલતો નહીં એસી બલ્બ લાવજે, આમ આમ કરીને એના હાથમાં બલ્બ નહીં સળગી જાય, ફડાક દઈને નાનતા બલ્બ કરીને ધડામ દઈને એના હાથમાં જ સળગી જતો હતો. દીકરા ભૂલતો નહીં એસી બલ્બ લાવજે. એક નહીં 8 चाहिए. પેલો કે 8 क्यों? પૂરો ઘર કે બદલતા લોગા, બરાબર. 8 બલ્બ લઈએ. આમ બલ્બ કયો સળગી જાય? એમ ત્યાં જાય એટલે એનો બલ્બ સળગી જાય, એને જ્ઞાન પ્રકાશ થાય, બરાબર, જીવને. એટલે એને શું કહ્યું કે ભાઈ જ્ઞાન રૂપ કયું? અનંત કયું? એ અક્ષરધામ. કારણ કે ત્રિપાદ વિભૂતિ છે ભગવાનની, એટલે અનંત છે, એનો કોઈ અંત નથી, બરાબર. પૂર્ણ છે, અખંડ છે, એ પૂર્ણ છે બાકી, બરાબર. એમાં કઈ અપૂર્ણતા જેવું છે નહીં, અખંડ છે, એનો કોઈ ખંડ ભાગ નથી. કારણ કે ચિદાકાશ જે કહ્યું તે બધે જ રહેલું છે. એ અક્ષર વાસુદેવ ભગવાનને રહેવાનું સ્થાન છે, એમાં ભગવાન પોતે રહેલા છે. એ અક્ષર મૂર્ત સ્વરૂપે અને અમૂર્ત સ્વરૂપે પણ છે. કેવી રીતે તે સાંભળો. આદિ અને અંતથી રહિત નિર્ગુણ કૈવલ્ય સ્વરૂપ સર્વત્ર ભરપૂર વિશુદ્ધ પ્રત્યેક જ્ઞાન પ્રકાશરૂપી સત્ય અક્ષરનું સ્વરૂપ છે. શું કહ્યું? આદિ અને અંતથી રહિત. તો આદિ અને અંતથી રહિત જ છે, કારણ કે જેની શરૂઆત થાય એનો અંત આવે, જેની ઉત્પત્તિ હોય એનો વિનાશ આવે. પણ આ તો ઉત્પત્તિને વિનાશે રહિત છે. બીજું શું કહ્યું? નિર્ગુણ. તો માયાના સત્વરજ અને તમે 3 ગુણથી પર છે. કૈવલ્ય એટલે એ એના સ્વરૂપને જાણનારું છે, બરાબર.
કૈવલ્ય સ્વરૂપ સર્વત્ર ભરપૂર, દરેક જગ્યા પર પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે, જેમ ભગવાન પૂર્ણ છે એમ ચિદાકાશ પણ એવું થોડું છે કે અડધું અહીંયા રહેવું ને અડધું ત્યાં રહેવું, બધે પૂર્ણ જ છે. બરાબર, ચિદાકાશ જ્યાં છે ત્યાં પૂર્ણ છે. વિશુદ્ધ પ્રત્યેક જ્ઞાન પ્રકાશરૂપી સત્ય અક્ષરનું સ્વરૂપ છે. બરાબર, અક્ષરનું સ્વરૂપ કરોડો સૂર્યના જેવું તેજસ્વી છે, એક જ સમયે સર્વત્ર વ્યાપીને રહે છે, એ જ અલૌકિક છે. દરેક જગ્યા પર એક સમયે સર્વત્ર વ્યાપીને રહે છે. કેવું કહ્યું છે? સૂર્યના જેવું તેજસ્વી. કેવા? કરોડો સૂર્ય. પરથારાનું પહેલું વચનામૃત છે ને, અનંત કોટી સૂર્ય અને ચંદ્રના, એવું લખેલું જ ને પહેલા પ્રકાશ. હે, હા, પરથારામાં પહેલા જ છે ને, શ્રી ગોલોક મધ્ય અક્ષરધામ, એમાં જ પાછળ લખેલું જો આકાર પરથારોમાં. પડથારો તને મળશે બી નહીં. તને ખબર છે પડથારો કાઢી લે? વિમલને આપી દે, ફટાક દઈને કાઢી નાખશે. સંભારો નહીં જોઈએ, પડથારો જોઈએ. બરાબર, હવે સંભારો આપી દે હાથમાં, કેરી લઈ આવો જાઓ, એનું અથાણું બનાવવું પડે. ચાલો, એ જ અલૌકિક છે. અન્યની શ્વેત છે, અન્ય નિશ્વેત છે. હે મુનિ, તેને દિવ્ય મહાતેજ પણ કહે છે. અક્ષર બ્રહ્મનું તેજ ચારે તરફ દિશાઓમાં જે ઊંચા આકાશમાં અને નીચે પાતાળમાં એમ સર્વત્ર વ્યાપીને રહેલું છે. એટલે આ જે આપણે ચિદાકાશ કહ્યું, જે અક્ષરધામ સર્વવ્યાપક છે તેની જ વાત છે. બધે ઉપર નીચે બધે વ્યાપીને રહેલું છે, સર્વત્ર ચારે દિશામાં. એટલે તો ભગવાને શું કહ્યું? સાંભળો, લાવો મૂકી દે, અહીંયા મૂકી દઉં નીચે. એટલે જ ને શ્રી ગોલોકનો એ કેવું છે? તો કોટી કોટી સૂર્ય અને ચંદ્ર અને અગ્નિ તે સરખું પ્રકાશમાન જેને દિવ્ય છે. આવી ગયું ને? કોટી કોટી કરોડ કરોડ સૂર્ય અને ચંદ્ર અને અગ્નિના પ્રકાશ જેવું છે. બરાબર, આમાં લખેલું એ જ છે ને આમાં. એટલે શાસ્ત્રોમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યા પર કંઈ ભાંગ તોડ કે એવું કંઈ હોતું નથી. કે આમાં જે આ ચિદાકાશની વાત કરી તે જ વાત આમાં ચાલે છે, કંઈ જુદી વાત ચાલતી નથી. બરાબર, આમાં પણ આવ્યું ને અનંત કોટી સૂર્યના પ્રકાશ જેવું છે, તે જ વાત કરેલી છે. બરાબર, ચાલો. શું કહ્યું? ચારેય દિશાઓમાં ઊંચે આકાશમાં નીચે પાતાળમાં એમ સર્વત્ર વ્યાપી રહ્યું છે. એટલે મહારાજે કહ્યું ને, તમે અહીંયાથી સીધા ધન ધનાઈને બહાર નીકળી જાઓ તો ચિદાકાશમાં પહોંચી જાઓ, તમારી તાકાત હોય તો. દિવાલ તોડીને જે દિવસે તમે ચાલો અને તમે દિવાલ તોડ નાખવા, તે દિવસે તમે સીધા અક્ષરધામમાં જાઓ. પણ જે દિવસે તમને દિવાલ નડે એ દિવસે તમે અક્ષરધામમાં ના જાઓ. ના, નહીં જાઓ. ના, નહીં જાય તો બી નહીં જાય. એ ઠોકાય ને તો નહીં જાય. નહીં ઠોકાય જે દિવસે એ દિવસે ચાલ્યો જાય. સમજો, વાક્યમાં બુદ્ધિ સમજો. તમે જ્યાં સુધી એ અક્ષર ભટકાશો દિવાલ શોધે, ત્યાં સુધી એ દિવાલ પણ માયાજી ને તમારું શરીર પણ શું છે? માયાનું છે. તો તમે અક્ષરધામમાં જવાના નથી. પણ શરીર મૂકી દીધું તમે, તો પછી અક્ષરધામનો ઉધ્વ તરફ બતાવ્યું. કારણ કે રહેવાનું ભગવાનનું સ્થાન કયું છે? ઉધ્વ છે. એટલે તમે આમ ઉપર આમ ચાલ્યા જશો તો ત્યારે આત્મા જશે ને, અને પેલો દિવ્ય દેહ મળશે, તો એ ભટકાવાનો છે? એ ના ભટકાશે. એ નિરાવરણ થઈ જશે, તો એ ના ભટકાશે. સમજો, હું જે કંઈ બોલ્યો છે એમાં લોજિક છે, જવાબદારીથી જ બોલું છું. તમે આમ પણ સીધા દોડો ને દિવાલ જોડે ભટકાઈ જાઓ, જ્યાં સુધી ભટકાશો ત્યાં સુધી અક્ષરધામમાં પહોંચવાના નથી. જે દિવસે પહોંચશો તે દિવસે ભટકાશો નહીં. સાચી વાત છે ને? કારણ કે સીધા ઉધ્વ દિશામાં તમારો અક્ષરધામમાં જે આત્મા જશે, અને પછી એમ કહે કે જ્યાં જ્યાં પેલા તમને એ આ લોક છોડીને બહાર નીકળશે, એટલે પેલા દિવ્ય પુરુષો જે આવશે, મેસેન્જરો, જે તે લોકના જે અરજી માર્ગમાં, અને એક એક કરતાં બધા તમને આગળના સ્ટેશને પહોંચાડતા જશે. છેલ્લે તમે વિરજા નદી પર પહોંચશો, ત્યાંથી પેલો અક્ષરધામમાંથી અતિવાહક આવશે, તમને 2-4 ડૂબકા મળાવશે, અને તમારું જે કંઈ સૂક્ષ્મ શરીર પણ અહીંયા જે કંઈ હશે તે બધું સ્વાહા થઈ જશે. અને પછી તમને બહાર કાઢશે એટલે સીધા તમને કયો દેહ આવી ગયો હશે? દિવ્ય દેહ, અક્ષરધામમાં અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય. હવે એ દેહ જે છે દિવ્ય છે, એ કશે ભટકાતો નથી. હવે સમજો, તમારા મગજમાં હવે થોડું થોડું બેસશે. બાકી આ શરીર તો ભટકાવાનું જ છે 100%. અને હું તો બહુ વાર ભટકાયો છું. સમજો, જો અહીંયા નિશાન છે, પછી અહીંયા નિશાન છે. હું તો બહુ ભટકાયો, બધે ભટકાય જ કરું. મને રસ્તામાં જે પણ કોઈ હોય ને બધાને હું ભેટવાની જ વાત કરતો હતો પહેલાં. પાલું મારું નસીબ એવું સારું ને બળ્યું કે કોઈ મને ભેટે જ નહીં. હું બધાને ભેટું પણ મને કોઈ ભેટે જ નહીં. થાંભલાને ભેટી પડું, ધામ મળે ને, બરાબર, તો આખું નિશાન જ પડી ગયું. થાંભલો વચ્ચે આવી ગયો. બરાબર, મારા પપ્પા કહે કે થાંભલો આટલો દૂર હતો ને તું કઈ રીતે ભટક્યો? હું પપ્પા થાંભલો વચ્ચે આવી ગયો. મને કહે ગધેડા થાંભલો વચ્ચે નહીં હતો, તું આળો અંદર ગયેલો એમ કહે. હું વાત કરું.
બરાબર. એટલે ભટકાયો એટલે પછી અક્ષરધામમાં થોડો જાઉં એટલે હું અહીંયા રહી ગયો, સમજો. પણ જે દિવસે આપણે ભટકાશું ને એ દિવસે કાં પહોંચી જઈશું? અક્ષરધામ. સમજી ગયા? કારણ કે માયાનું શરીર છે ત્યાં સુધી એ ભટકાવાનું જ છે, સમજો. એટલે ચારે દિશામાં એ ચિદાકાશ રહેલો તો છે, પણ આપણું શરીર માયાનું છે એટલે આપણે ચિદાકાશની મુલાકાત થતી નથી. પણ કેની મુલાકાત થાય છે? આ દિવાલોની મુલાકાત થાય છે. સમજ્યા મારી વાત? ચિદાકાશ તો રહેલો જ છે, પણ આપણે એ દેખાતો નથી એટલે આપણે એ પ્રકાશમાન થતો નથી, આપણી નજર સમક્ષે આવતો નથી. કારણ કે આપણી નજર કેની બનેલી છે? આંખ કેની બનેલી છે? પંચ મહાભૂતની બનેલી છે. એટલે આપણે પંચભૂતાત્મક જે કહ્યું હોય તે જ દેખાય આંખે કરીને. પણ દિવ્ય જે કોઈ ભગવાનની વસ્તુ છે તે આપણે આંખે કરીને દેખાય નહીં. એટલે આ શરીરે કરીને જે પણ કંઈ પ્રાપ્ત થાય એ બધું ભટકાવાનું હોય એ જ પ્રાપ્ત થાય. એટલે એનો પહેલા ત્યાગ કરતા શીખો. આ શરીરે કરીને તમને એવી કોઈ ઉપલબ્ધિ નથી થવાની કે જે તમને ભટકાય કે વળગે એવી ન હોય. એ બધી વળગે ને ભટકે એવાય ભટકાય એવી જ હોય. યાદ રાખજો. મને તમે એક પણ વસ્તુ એવી બતાવો કે જે આ શરીરે કરીને મળે અને એ તમને મુક્ત બનાવી દે, એ તમને બાંધશે જ, એ તમને ભટકાશે જ, એ તમને ઓળખશે જ. છેલ્લે આવશે ત્યારે બહુ પ્યારી ને બહુ વાલી લાગશે અને પછી છેલ્લે શું થશે? અહીંયા ગળું પકડશે, વળગી જશે છેલ્લે. પછી તમને એમ થાય કે આને છોડું બલાને, પણ પહેલાં તમે જ ગયેલા આ બલા પકડ ગલા એમ કરીને તમે એનું ગળું પકડવા ગયા ને એણે તમારું ગળું પકડી લીધું. એટલે આમાં લખેલું છે કે ભાઈ એ ચારે દિશામાં ઉપર નીચે બધે ચિદાકાશ રહેલો છે, પણ આપણે એ દેખાતો નથી. કારણ કે આપણી દિવ્ય દ્રષ્ટિ હજુ થઈ નથી. આપણી દ્રષ્ટિ કેવી છે? માયિક છે, પંચભૂતાત્મક છે. એટલા માટે ચાલો. એટલે આમાં શું કહ્યું? ઊંચે આકાશમાં નીચે પાતાળમાં એમ સર્વત્ર વ્યાપી છે તે જ સચ્ચિદ આનંદમય છે, તેને જ અક્ષર બ્રહ્મ કહે છે. એ અક્ષર બ્રહ્મ પણ કેવું છે? સચ્ચિદ આનંદમય છે. એ બ્રહ્મ તેજ પ્રકૃતિ પુરુષ તેના કાર્યો અને તથા મનુષ્યના શરીરો ષટચક્ર આદિ સર્વમાં વ્યાપીએ છે, વ્યાપીને રહ્યું છે. એ અક્ષર બ્રહ્મ જે છે તે ચિદાકાશ જે છે તે બધે જ વ્યાપીને રહેલો છે. 6 આપણા ચક્રમાં પણ રહેલો છે. મૂળાધાર, સ્વાધિષ્ઠાન એ બધા આપણા ચક્ર છે. મૂળાધાર એટલે સૌથી નીચેનું અહીંયાનું ચક્ર, સ્વાધિષ્ઠાન એટલે એની ઉપર. બરાબર? બધા એક એક કરીને સ્થાનો છે. છેક છેલ્લું અહીંયાનું કયું છે? બ્રહ્મરંધ્ર છે, જેનો રસ્તો ક્યાં છે? સુષુમ્ના નાડી દ્વારા સીધો એનો રસ્તો ક્યાં પહોંચે છે? અક્ષરધામમાં પહોંચે છે. અને એ રસ્તો કોનો ખુલે? જે યોગીઓ જે છે, જે ભગવત ભક્ત છે, એના માટે જે બ્રહ્મરંધ્રથી એ માર્ગ ખુલે ને એ રસ્તા દ્વારા એ અક્ષરધામમાં જાય. બીજા કોઈને એ પ્રાપ્તિ નથી. સમજી ગયા? ભોગીઓ માટે નથી. એટલે એ સદચક્રની જે વાત કરીએ, ચિદાકાશ રહેલો બધે જ છે. અને એ ચિદાકાશ જે છે ને એ તમારા જ્યારે પેલા ચક્રો એક એક કરીને ખુલે જ્યારે, એટલે તમારી જે કુંડળીની શક્તિ હોય છે અત્યારે આમ કરીને શું હોય? અધોમુખ હોય. તો તમે એક એક ચક્ર તમારા ખુલે એટલે એ જે તમારી કુંડળીની શક્તિ અધોમુખ છે તે શું થાય? ઉધ્વમુખ થાય, જાગૃત થાય. એ જેવી ઉધ્વમુખ થાય એટલે તમારી વૃત્તિ જે છે તે બ્રહ્મરંધ્રમાંથી અહીંયાથી આ ખુલવા માંડે. એ અધોમુખને બદલે આમ ઉધ્વમુખ કરવાની જરૂર છે. શક્તિ તો આપણામાં બહુ છે, પણ આપણે એ શક્તિનો શું કરી રહેલા છે? દુર્વ્યય કરી રહેલા છે. તેમાં ખાવામાં, પીવામાં, આ લોકની વસ્તુ પ્રાપ્ત કરવામાં, સુખેથી પ્રાપ્ત કરીએ અને પછી દુઃખેથી એને છોડીએ. કાં ના છોડીએ તો એ આપણા ગળે પડી જાય. ઘરના સામાન જેવી વસ્તુ છે. તમે ઘરમાં કોઈ પણ સામાન લાવો તો કેટલા હેતથી લાવો, અને પછી ઘરમાં એ શું થઈ જાય? અમુક સમય પછી ભંગાર. એટલે જગતની બધી વસ્તુ આવી છે, બરાબર? લાવવાની પ્રેમથી હેતથી ને પછી એ શું થઈ જાય? છેલ્લે ભંગાર. કારણ કે માયાની વસ્તુ છે, છેલ્લે ભંગાર જ થવાની. આપણું શરીર એવું જ હોય ને. આપણે જ્યારે આ લોકમાં આવેલા ત્યારે થાળીઓ વગાડતા હતા લોકો, બરાબર? બ્યુગલ વગાડ્યા હશે કોઈએ, બરાબર? મોટી મોટી સહેનાઈ વગાડી હશે, લોકોને સાકરો વેચી હશે, પેંડા વેચ્યા હશે. એટલે લોકો કેટલા ખુશ. અને ખખડી જાય ત્યારે ખુરખુર બુડાવું, એની હાલત શું થઈ જાય? ભંગાર. ભંગાર જેવો થઈ જાય માણસ. કેમ? બધું માયાનું છે. એટલે આ લોકમાં કોઈ વસ્તુ મેળવવા પાછળ પણ એટલો પ્રયત્ન કરવો એ બહુ મોટી બેવકૂફી છે. જે કંઈ ભગવાન આપે એમાં રાજી રહેવું. કારણ કે મેળવીને પણ છેલ્લે તમે શું મેળવવાના છો? ભંગાર. શું મેળવવાના છો?
ભંગાર. એટલે ભંગાર મેળવવા માટે તમે તમારી જિંદગીનો કિંમતી સમય અને તમારી શક્તિ બંને બગાડી રહેલા છે. ફોર વ્હીલર લઈને મને બતાવવા એટલે હું કહું આમાં છેલ્લે છે શું? 4 પતરા છે અને 5 વર્ષ રહીને આ ગાડી શું થઈ જશે? ભંગાર. એટલે આ બધો ખાલી આપણો મોહ છે. કાળે કરીને માયાથી એ મોહ આપણે ઉપજે છે અને કાળે કરીને એ માયાએ કરીને જે મોહ પાછો આપણો શું થઈ જાય છે? શાંત પડી જાય અને બીજે લાગી જાય. બરાબર? એટલે આ લોકો આવો છે. ચલો ઓકે, એક જ મિનિટ. વાસુદેવ ભગવાનની ઉપાસના કરનારા ભક્તો યોગ્ય દ્વારા સિદ્ધિ મેળવીને પોતાના હૃદયમાં રહેલા સુષુમ્ના દ્વારા બ્રહ્મ તેજમાં ગતિ કરી. લખેલું જ છે આમાં. બ્રહ્મરંધ્રને ભેદી, બરાબર, ભર્ગ કૃપાથી બ્રહ્મ તેજને તથા તે તેજમાં રહેલા ભગવાનને જુએ છે અને મેળવે છે. એટલે અહીંયા જે વાસુદેવ ભગવાન હૃદય આકાશના વિશે રહ્યા એની જે ઉપાસના કરે છે તેના જ પેલા આપણે જે હમણાં કહ્યું એ પ્રમાણે ચક્રો ખુલી જાય અને એ બ્રહ્મરંધ્ર દ્વારા સીધો જે માર્ગ ખુલે એના દ્વારા એ અક્ષરધામમાં પહોંચી જાય છે. તે બ્રહ્મ તેજના પ્રકાશથી સૂર્ય ચંદ્ર અગ્નિ બધા પ્રકાશવાળા થાય છે. જગત પણ બ્રહ્મ તેજના પ્રકાશથી પ્રકાશિત છે. અક્ષર બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, તેને બીજાના પ્રકાશની જરૂર નથી, પોતે અમૃતમય છે. ભવવાના ઉપાસક શાશ્વત ભક્તો એને ભગવાનમાં રહેવાનું બ્રહ્મ જ્ઞાન કહે છે. એટલે શું છે? જે ભગવાનના ઉપાસક જે છે કાયમ માટેના મુક્ત થઈ ગયા એને શું છે? શાશ્વત ભક્તો એને ભગવાનને રહેવાનું બ્રહ્મ જ્ઞાન કહે છે. બરાબર? આ આપણે હવે આવતા વખતે થોડુંક સમજશું. આજે સમયનો અભાવ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ